એકવાર એક કૂવામાં ઘણા બધા દેડકાઓ અંદર પડી ગયા. એ લોકોએ બહાર નીકળવાનો બહુ પ્રયાસ કર્યો, પણ એમને સફળતા ના મળી. અને પછી આખરે એ લોકોએ એવું નક્કી કર્યું કે હવે આપણે આ કૂવામાં જ આપણું ઘર બનાવીને આપણે રહીશું. પણ એક દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો. અડધે ચડી જાય પાછો પડે, પાછો ચડે પાછો પડે, પણ એને હાર ના માની અને એને ચડવાનું ચાલુ રાખ્યું. એમાં જે નીચે દેડકા જે અંદર હતા એ બધા દેડકા એને ઉપર જોઈને એમ કહેતા કે અમે બધાએ પણ પ્રયાસ કર્યો છે, અમે બધા નથી નીકળી શક્યા, તો તું ક્યાંથી નીકળી શકીશ? રહેવા દે, જો તું ટોચ પર પહોંચવા આવ્યો જો ત્યાંથી પડ્યો ને તો તું જીવી નહીં શકે, તું મરી જઈશ. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો. અને ઉપર અમુક દેડકા હતા, એ દેડકા પણ એવું કહેતા કે પેલા નહીં ચડી શક્યા તો તું શું કામ ચડે છે, પડીશ તો મરી જઈશ. પણ આ દેડકો હાર ના માન્યો અને આખરે કૂવાની બહાર નીકળી ગયો. પછી ખબર પડી કે જે દેડકો બહાર નીકળી ગયો, જેને સફળતા મળી, એ દેડકો કાને બહેરો હતો. એટલે આ વાતનો સારાંશ એ છે કે આપણે હંમેશા સફળતા તરફ જતા હોઈએ છીએ. ઘણી બધી તકલીફો આવે પણ આપણે સતત એનો પ્રયાસ રાખવો જોઈએ. આપણી પાછળ આપણા જ લોકો એવા હોય છે જે આપણને ના પાડતા હોય છે કે આ રસ્તો ના જાઓ, આ રસ્તે ના જવાય, અમે ગયેલા છીએ, પેલાને તો આવું થયું, પેલાને પેલું થયું. આપણને નાસીપાસ કરવા માટે આખો સમાજ હોય છે, આપણા પણ એમાં રહેલા હોય છે. પણ આપણે એમાંથી બહાર નીકળીને આપણે કાને બહેરું થઈ જવું પડે. જો સફળતા મેળવવી હોય તો આપણે કોઈનું સાંભળ્યા વગર આગળ સતત આપણી પ્રયાસ ચાલુ રાખવો જોઈએ અને આખરે આપણને સફળતા જરૂર મળે છે. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.